શું તમને ખબર છે લંગ કેન્સર યુઝ્યુઅલી એકદમ લેટ સ્ટેજમાં પકડાતું હોય છે જ્યારે એ લોકલી એડવાન્સ્ડ એટલે કે શરીરના બીજા અંગોમાં ઓલરેડી ફેલાઈ ચૂક્યું હોય છે. કે ઇન્ડિયાની અંદર એવરેજ દર વર્ષે 70,000 દર્દીઓને લંગ કેન્સર કન્ફર્મ થાય છે, જે બહુ જ મોટો નંબર છે. અને દુઃખની વાત એ છે કે એવરેજ 60,000 એટલે કે 60,000 દર્દીઓ લંગ કેન્સરથી મૃત્યુ પામે છે એક વર્ષની અંદર. જેના માટે કરીને આજે હું ડૉક્ટર અદિત જોટા, કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામથી તમને અમુક સ્ક્રીનિંગ ટેસ્ટ જેના માધ્યમથી આપણે લંગ કેન્સરને વહેલું ડિટેક્ટ કરી શકીએ છીએ એ જણાવીશ. ઇન્ડિયામાં શા માટે આટલું લંગ કેન્સર પ્રિવેલન્ટ છે તેનું સૌથી મોટું કારણ છે પ્રદૂષણ, એર પોલ્યુશન, જે ઇન્ડિયામાં બહુ જ છે. સેકન્ડ છે ઇન્ડિયાની પોપ્યુલેશન, જે ઇન્ડિયાની વસ્તી છે એ બહુ જ વધારે છે, જેના કારણથી પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે. થર્ડ, જે ઓલમોસ્ટ 80% પેશન્ટ્સ ફેફસાના કેન્સરમાં પકડાય એમનામાં આવતું હોય છે એ છે સ્મોકિંગ, સિગરેટ પીવું, તમાકુ ખાવું, બીડી પીવી અને અમુક કેમિકલ હઝાર્ડ્સ જેમ કે આર્સેનિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો, કે એસ્બેસ્ટસનો એક્સપોઝર, કે પછી ડીઝલ ફ્યુમ્સનું એક્સપોઝર, કે પછી કોઈ હેવી મેટલ્સનું એક્સપોઝર, આ બધા લોકોને રિસ્ક હોય છે લંગ કેન્સરનું. ચોથું મોટું કારણ છે ઇન્ડિયાની અંદર એ છે ક્રોનિક લંગ ડિઝીઝ, જે દર્દીઓને લાંબા સમયથી ફેફસાની બીમારી ચાલતી આવતી હોય છે, જેમ કે સ્મોકિંગના કારણે COPD, અસ્થમા, ILD, આ બધી બીમારીઓના કારણે રિસ્ક ઓફ લંગ કેન્સર થોડું વધારે હોય છે બીજા દર્દીઓ કરતાં. જે દર્દીઓની ઉંમર 50 વર્ષથી ઉપર, દેટ ઇઝ એજ અબવ 50 years. સેકન્ડ, જેમણે સ્મોકિંગ હિસ્ટ્રી, કે જેમણે બીડી કે સ્મોકિંગ કર્યું હોય ફોર મોર દેન 20 years. અને થર્ડ, કે જે અત્યારે સ્મોકિંગ કરે છે ઓર છેલ્લા 15 વર્ષની અંદર સ્મોકિંગ એમણે છોડી દીધું છે. આ 3 મેજર રિસ્ક ફેક્ટિંગ ગ્રુપ્સ છે જેની અંદર આપણે લો ડોઝ સિટી સ્કેન કરાવવું જોઈએ, જેની અંદર એકદમ ઓછા માધ્યમનું રેડિયેશનથી આપણે સિટી સ્કેન કરીને લંગ કેન્સરને એકદમ અર્લી ફેઝમાં, જ્યારે ગાંઠ એકદમ નાની હોય ત્યારે આપણે એને પકડી લેતા હોઈએ છીએ. કે જ્યારે દર્દીને તકલીફ કોઈ આવી જ ન હોય, એની પહેલાંથી જ જ્યારે ગાંઠ જસ્ટ બનવાની ચાલુ થઈ હોય ત્યારે જ આપણે એને પકડી લેતા હોઈએ છીએ. અને ઇનકેસ એમાં આપણે લંગ કેન્સરની કે કોઈ નાનકડી ગાંઠ પકડાય છે ફેફસાની અંદર, તો એનું આપણે બાયોપ્સી કરીને કન્ફર્મ કરવું જોઈએ. લંગ કેન્સરના દર્દીઓને તકલીફ શું થતી હોય છે, સિમ્ટમ્સ શું આવતા હોય છે? યુઝ્યુઅલી લોકોને કફ એટલે કે લાંબા સમયથી ઉધરસ રહેવી, આ એક તકલીફ હોય છે. પણ ધ્યાન રાખવા જેવું એ છે કે લંગ કેન્સરની અંદર જે ખાંસી હોય છે એ આપણી કન્વેન્શનલ ટ્રીટમેન્ટ જે લેતા હોઈએ આપણે, જેમ કે કફ સિરપ છે, ઉધરસના પંપ છે, ઇન્હેલર છે, કે બાફ નેબ્યુલાઇઝર છે, કે પછી એન્ટીબાયોટિક્સ, આ બધાથી પણ કફ જતો નથી હોતો. એમાં આપણે સાવચેત રહેવું જોઈએ અને એનું વર્કઅપ કરાવવું જોઈએ. બીજી તકલીફ જે કોમનલી જોવા મળી છે એ છે કફના ઉધરસના કારણે શ્વાસ ચડવો, શ્વાસમાં તકલીફ થવી, ઘણી બધી વખત ઉધરસમાં કે ખાંસીમાં ખૂન આવવું, ઘણી બધી વખત છાતીમાં દર્દ થવો, જેને કહેવાય પ્લુરાઇટિક ચેસ્ટ પેન. પેશન્ટનું વજન ઘટતું હોય છે, જે અનઇન્ટેન્શનલ, જાતે વજન ઘટાડતા નથી હોતા ડાયટિંગ કે એવું કરીને, પણ સ્ટીલ એમનું વજન ઘટ્યા કરતું હોય છે, જેનું કોઈ કારણ નથી મળતું હોતું. અને એકદમ લેટ સ્ટેજની અંદર બોન પેઇન, જોડોમાં દુખાવો, ક્યારેક અવાજ ચેન્જ થઈ જવો, હોર્સનેસ ઓફ વોઇસ અને ફટિગેબિલિટી, કે સખત થાક લાગવો, આ બધા કોમન સિમ્ટમ્સ હોય છે. પણ યુઝ્યુઅલી આ જેવા સિમ્ટમ્સ મેં તમને કીધા એ બધા એકદમ લેટ સ્ટેજમાં આવતા હોય છે અને ત્યારે આપણી બીમારી ઓલરેડી એડવાન્સ થઈ ચૂકી હોય છે. એટલે આપણે લો ડોઝ સિટી સ્કેન કરી 50 yearsની એજ પછીથી લંગ કેન્સરને અર્લી ડિટેક્ટ કરવું જોઈએ, તો અર્લી ડાયગ્નોસ થઈ જશે અને એનું અર્લી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે. એટલે દર્દીને રિકવરી સારી મળતી હોય છે અને એનું લાઈફ સ્પેન, કે જે એપ્રોક્સિમેટ 20% આયુષ્ય વધતું હોય છે અર્લી કેન્સર ડિટેક્ટ કરવાથી. લંગ કેન્સરને કન્ફર્મ કરવા માટે આપણે બાયોપ્સી કરવી પડતી હોય છે. ત્યાંનો ટુકડો જે હોય લંગ કેન્સરનો એ એક સેમ્પલ આપણે લેવું પડતું હોય છે અને એને આપણે હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવું પડતું હોય છે. જો સપોઝ કેન્સરની ગાંઠ ફેફસાની અંદરના ભાગમાં હોય તો આપણે દૂરબીન માધ્યમથી બ્રોન્કોસ્કોપી કરીને બાયોપ્સી લેતા હોઈએ છીએ. અગર સપોઝ ગાંઠ ફેફસાની બહારની સાઈડ છે તો આપણે એને CT ગાઇડેડ કે અલ્ટ્રાસોનોગ્રાફિક ગાઇડેડ બાયોપ્સી લેતા હોઈએ છીએ. અને સપોઝ ફેફસામાં પાણી ભરવા માંડ્યું છે અને ત્યાં નાની ગાંઠ બનવા માંડી છે તો થોરેકોસ્કોપિક ગાઇડેડ બાયોપ્સી કરતા હોઈએ છીએ, જેનાથી લંગ કેન્સરને આપણે કન્ફર્મ કરીએ છીએ. લંગ કેન્સરની ટ્રીટમેન્ટમાં સપોઝ એ અર્લી સ્ટેજમાં પકડાઈ ગયું છે, આપણે લો ડોઝ સિટી સ્ક્રીનિંગ કરીને અર્લી ફેઝમાં જ પકડી લીધું છે, તો પછી
એની અંદર સર્જરીનો ઓપ્શન હોય છે, જેની અંદર એન્ડોબ્રોન્કિયલ ડિબલ્કિંગ કે આખું કેન્સરની ગાંઠ કાઢી દેતા હોઈએ છીએ, કે કેન્સરનો એકાદ પાર્ટ જે જગ્યાએ લોબમાં ઇન્વોલ્વ હોય એ લોબને કાઢી દેતા હોઈએ, કે એકાદ સેગમેન્ટને કાઢી દેતા હોઈએ. આ સર્જરી પણ ઉપલબ્ધ છે. અને સપોઝ એ કેન્સર આપણું એડવાન્સ થઈ ચૂક્યું છે તો કીમોથેરાપી, શેક એટલે કે રેડિયેશન થેરાપી, અને હવે જે એડવાન્સ આવી ગયું છે ધેટ ઇઝ મોલેક્યુલર ટાર્ગેટેડ થેરાપી એન્ડ ઇમ્યુનોથેરાપી, આ બધી જ વસ્તુઓ અને ટ્રીટમેન્ટ સુવિધા અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આપણે અર્લી ડાયગ્નોસિસ, એડવાન્સ્ડ ઇમેજિંગ અને પ્રોપર ટ્રીટમેન્ટ, આ બધી જ વસ્તુઓ એક જ રૂફની અંદર અવેલેબલ છે, જેમાં આપણી સૌથી મોટી ટીમ સપોર્ટ જે મેઇન હોય છે કેન્સરના દર્દીઓ માટે એ બી સ્ટ્રોંગ છે. ટીમની અંદર આપણા કેન્સરની ટીમ, જેમાં ઓન્કો ફિઝિશિયન, ઓન્કો સર્જન અને રેડિયેશન થેરાપિસ્ટ પ્લસ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ, 5-5ની ટીમ જોડે આપણે કામ કરતા હોઈએ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલમાં આપણે દર્દીને અર્લી કેન્સર ડિટેક્શન, એક્યુરેટ ડાયગ્નોસિસ, પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ એન્ડ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ ઇમોશનલ અને હોલિસ્ટિક સપોર્ટ, સાયકોલોજીકલ સપોર્ટ એ બી આપણે દર્દીઓને આપતા હોઈએ છીએ, જેથી એમને કેન્સરની ટ્રીટમેન્ટમાં રિકવરી જલ્દી અને સારી મળતી હોય છે. અંતમાં આટલું જ કહીશ કે કેન્સરને આપણે વહેલું પકડીએ અને વહેલી એની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ, જેથી આપણે ટ્રીટમેન્ટ પછી રિકવરી સારી મળી શકે છે.